ક્યારેય એવું બન્યું છે કે ખૂબ મહેનત કરી, પગાર પણ વધ્યો, પણ મહિનાને અંતે જોઈએ તો પરિસ્થિતિ જ્યાં હતી ત્યાં જ છે? એવું લાગે કે જાણે કોઈ અદૃશ્ય ટ્રેડમિલ પર દોડી રહ્યા છીએ, જ્યાં વધુ કમાઈએ છીએ તો ખરા, પણ આર્થિક સ્વતંત્રતાનું જે લક્ષ્ય છે ને એ એટલું જ દૂર દેખાય છે. તો ચાલો આજે આ જ મધ્યમ વર્ગની પૈસાની જાળના કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. અને જુઓ, આ કોઈ કાલ્પનિક વાત નથી. રેડિટ પર એક 26 વર્ષના પ્રોફેશનલે પોતાનો અનુભવ શેર કર્યો છે. એમનો પગાર 3 ગણાથી પણ વધી ગયો, 40,000 રૂપિયાથી સીધો 1.3 લાખ રૂપિયા. પણ એમને અહેસાસ શું થયો કે આર્થિક રીતે જાણે એક ડગલું પણ આગળ નથી વધાયું. સાચું કહું તો આ વાર્તા ઘણા લોકોની પોતાની વાસ્તવિકતા જેવી લાગશે. તો મૂળ સવાલ એ જ છે કે આખરે એવું કેમ થાય છે? વધુ પૈસા કમાયા પછી પણ આપણે એ જ જગ્યાએ ઊભા છીએ એવો અહેસાસ કેમ થાય છે? આ આર્થિક મૃગજળ પાછળનું સાચું કારણ શું છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ઓકે, તો ચાલો આની ઊંડાઈમાં જઈએ. આપણી તપાસનો પહેલો પડાવ છે પગાર વધારાનો વિરોધાભાસ. એ સમજવું કે શા માટે એક મોટો પગારનો ચેક હંમેશા મોટી આર્થિક રાહત નથી લાવતો. અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. ખબર છે, સમસ્યા એ નથી કે આવક ઓછી છે. અસલી સમસ્યા એ છે કે ભવિષ્યમાં જે પૈસા આપવાના છે ને એને આપણે મનમાં ને મનમાં આજથી જ ક્યાંક વાપરી નાખવાનું વચન આપી દઈએ છીએ. અને પછી શું થાય? વધતા ખર્ચાઓ આપણી વધેલી આવકને એવી રીતે ગળી જાય છે કે બચત માટે તો કશું બચતું જ નથી. તો પછી આખરે કઈ એવી અદૃશ્ય શક્તિઓ છે જે આપણી આસપાસ આ આર્થિક પાંજરું બનાવે છે? ચાલો એ પાંજરાની અંદર થોડું ઝાંખીને જોઈએ. તો આ મધ્યમ વર્ગની પૈસાની જાળ છે શું? જો સાવ સીધા શબ્દોમાં કહું તો એ એક એવું ચક્ર છે જ્યાં જેવી આવક વધે એની સાથે સાથે જ ખર્ચાઓ પણ એટલી જ ઝડપથી વધી જાય છે, અને પરિણામ સંપત્તિ બનાવવાનો કોઈ મોકો જ નથી મળતો, અને ભવિષ્યમાં પોતાની મરજીથી નિર્ણયો લેવાની જે સ્વતંત્રતા હોય ને એ ઘટી જાય છે. અને આ જાળનો જે મુખ્ય સૂત્રધાર છે ને એ છે જીવનશૈલીનો ફુગાવો, જેને અંગ્રેજીમાં લાઇફસ્ટાઇલ ક્રીપ કહેવાય છે. આ એક એવી માનસિક સ્થિતિ છે જ્યાં આવક વધવાની સાથે જે વસ્તુઓ પહેલાં શોખ કે લક્ઝરી હતી એ ધીમે ધીમે આપણી જરૂરિયાત બની જાય છે. જેમ કે પહેલાં કરતાં મોટો ફોન, મોંઘી ગાડી કે પછી દર અઠવાડિયે બહાર જમવા જવું. હવે આ પેટર્નને ઓળખવી કઈ રીતે? જો પગાર વધ્યા પછી પણ પૈસા બચાવવા અઘરા લાગતા હોય, દેવું ઘટવાને બદલે વધી રહ્યું હોય, સોશિયલ મીડિયા પર બીજાની લાઇફસ્ટાઇલ જોઈને ખર્ચ કરવાનું મન થતું હોય, અથવા મનમાં એવો વિચાર સતત આવ્યા કરતો હોય કે બસ ખાલી આ એક પગાર વધારો મળી જાય ને એટલે બધું બરાબર થઈ જશે, તો સમજી લેજો કે આ અદૃશ્ય જાળમાં ક્યાંક ને ક્યાંક પગ ફસાઈ ચૂક્યો છે. અને આ લાઇફસ્ટાઇલ ક્રીપ પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ પણ છે, જેને હેડોનિક એડેપ્ટેશન કહેવાય છે. આપણું મગજ કંઈક એવું છે કે કોઈ પણ નવી અને સારી વસ્તુની ખુશી, જેમ કે નવો પગાર વધારો કે નવી ગાડી, એ બસ થોડા સમય માટે જ રહે છે. થોડા સમય પછી એ વસ્તુ આપણા માટે નવી સામાન્ય બની જાય છે અને મન ફરીથી ખુશી માટે કંઈક બીજું શોધવા લાગે છે. આ એક એવી દોડ છે જે ક્યારેય પૂરી નથી થતી. તો આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? જવાબ આપણી વિચારવાની રીતમાં, આપણી માનસિકતામાં છુપાયેલો છે. સાચું કહું તો પૈસાને જોવાનો જે દ્રષ્ટિકોણ છે ને એ જ આર્થિક રીતે ફસાયેલા અને આર્થિક રીતે સ્વતંત્ર લોકો વચ્ચેનો મુખ્ય તફાવત છે. આ સ્લાઇડ પર જરા નજર કરો. આ તફાવત બધું જ સ્પષ્ટ કરી દેશે. એક તરફ છે પુરસ્કારવાળી માનસિકતા, જે પૈસાને મહેનતનું ફળ સમજે છે, જેને ખર્ચીને આનંદ માણવાનો છે. અને બીજી બાજુ છે સાધનવાળી માનસિકતા, જે પૈસાને એક હથિયાર તરીકે જુએ છે, જેનો ઉપયોગ વધુ સંપત્તિ બનાવવા માટે કરી શકાય. એટલે જ એક વ્યક્તિ પૂછે છે આ વસ્તુ કેટલાની છે, જ્યારે બીજી વ્યક્તિ પૂછે છે આનાથી મારું કેટલો સમય બચશે અને મને મારા જીવન પર કેટલું નિયંત્રણ પાછું મળશે. આ જ છે વિચારસરણીનો મૂળભૂત તફાવત. જેમ કે એટર્ની અને CPA ચેડ કમિંગ્સ કહે છે, ધનવાન લોકો કોઈ એક ઘટના પર ફોકસ નથી કરતા, પણ લાંબા ગાળાની સિસ્ટમ્સ બનાવવામાં માને છે. તેઓ દેખાવ પર નહીં, પણ પોતાના જીવન અને સૌથી કિંમતી વસ્તુ એટલે કે સમય પર નિયંત્રણ મેળવવા પર ધ્યાન આપે છે. અને આ જ વિચારસરણી આર્થિક આઝાદીનો સાચો પાયો છે. સારું, તો આપણે સમસ્યાને ઓળખી, એના મૂળમાં રહેલી માનસિકતાને પણ સમજી. હવે નિદાનથી આગળ વધીએ. ચાલો આ જાળમાંથી બહાર નીકળવા માટેની એક સ્પષ્ટ અને સશક્ત યોજના, એક નકશો જોઈએ. આ યોજના ફક્ત 3
પણ અત્યંત શક્તિશાળી પગલાં પર આધારિત છે. પહેલું, એક મજબૂત આર્થિક પાયો બનાવવો. બીજું, એક સરપ્લસ પાઇપલાઇન બનાવવી, એટલે કે આવક અને ખર્ચ વચ્ચેનું અંતર સતત વધારતા રહેવું. અને ત્રીજું, એ વધારાના પૈસાને એટલે કે સરપ્લસને સંપત્તિમાં ફેરવવો. ચાલો તો પહેલા પગલાંથી જ શરૂઆત કરીએ, કારણ કે એક વાત યાદ રાખજો, નિષ્ક્રિય આવક અને સંપત્તિની જે મોટી ઇમારત છે ને, એ હંમેશા એક મજબૂત આર્થિક પાયા પર જ ટકી શકે છે. તો એક સ્થિર પાયાનો મતલબ શું? મતલબ આ 5 વસ્તુઓ. પહેલું, પોતાનો ઓછામાં ઓછો માસિક ખર્ચ કેટલો છે એ બરાબર જાણવું. બીજું, એક વ્યવહારુ બજેટ બનાવવું. ત્રીજું, ઓછામાં ઓછા 3 થી 6 મહિનાના ખર્ચ જેટલું ઇમરજન્સી ફંડ બનાવવું. ચોથું, ઊંચા વ્યાજવાળા દેવાને બને તેટલી ઝડપથી ચૂકવી દેવા. અને પાંચમું, સારો ક્રેડિટ સ્કોર જાળવી રાખવો. આ આપણું આર્થિક સુરક્ષા કવચ છે. એકવાર આ પાયો મજબૂત થઈ જાય પછી આવે છે બીજું અને સૌથી મહત્ત્વનું પગલું, સરપ્લસ પાઇપલાઇન બનાવવી. આનો સીધો અર્થ એ છે કે આપણી કમાણી અને આપણા ખર્ચ વચ્ચેનું જે અંતર છે ને, એને વ્યવસ્થિત રીતે વધારતા રહેવું. અને સરપ્લસ બનાવવાની આ કેટલીક નક્કર રીતો છે. પોતાની આવડત વધારીને સક્રિય આવક વધારવી, બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવો, પગાર આવે એ જ દિવસે બચત અને રોકાણને ઓટોમેટિક કરી દેવું. અને સૌથી શક્તિશાળી પદ્ધતિ છે રેઝ કેપ્ચર, એટલે કે જ્યારે પણ પગાર વધે ત્યારે એ વધારાની રકમના ઓછામાં ઓછા 50% ખર્ચ કરતાં પહેલાં જ સીધા બચતમાં ટ્રાન્સફર કરી દેવા. અને હવે અંતિમ અને સૌથી નિર્ણાયક પગલું, એ જે પૈસા બચાવ્યા છે ને એને કામે લગાડવા, એને એવી જગ્યાએ રોકવા જ્યાં તે પોતે જ આપણા માટે વધુ પૈસા કમાઈ શકે. અહીંથી જ સાચા અર્થમાં સંપત્તિ બનાવવાની શરૂઆત થાય છે. અહીં જીવનશૈલી અપગ્રેડ કરવાનો વિચાર આવે એ પહેલાં સંપત્તિ બનાવવાનું વિચારવું જરૂરી છે. સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ જેવા વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં રોકાણ કરવું, ભાડાની મિલકત જેવી આવક આપતી સંપત્તિઓ બનાવવી અને નિવૃત્તિ માટેનું ભંડોળ ઊભું કરવું. યાદ રાખજો, અહીં ધ્યેય માત્ર પૈસાને સાચવીને બેંકમાં રાખવાનું નથી, પણ તેને વધારવાનો છે. તો આ બધામાં સૌથી નિર્ણાયક વાત શું છે? એ છે સુસંગતતા. સંપત્તિ કોઈ એક મોટા પગાર વધારાથી કે એક જ વર્ષમાં નથી બનતી. એ તો દરરોજ, દર મહિને ધીરજ અને શિસ્તથી લેવાયેલા નાના નાના નિર્ણયોથી બનેલી એક મજબૂત ઇમારત છે. તો ચાલો આ ચર્ચાને એક વિચાર પ્રેરક પ્રશ્ન સાથે પૂરી કરીએ. ધનવાન લોકો પૈસાનો ઉપયોગ સમય અને નિયંત્રણ ખરીદવા માટે કરે છે. તો જરા વિચારો, આ અઠવાડિયે એવું કયું એક નાનું પગલું લઈ શકાય જે ભવિષ્યમાં આપણો 1 કલાક બચાવી શકે? આના પર ચોક્કસથી વિચાર કરજો. थैंक यू सो मच ये एपिसोड एंड तक देखने के लिए. अब आपको 3 चीजें करनी है. सबसे पहले इस चैनल को सब्सक्राइब कर लो. नंबर 2, मुझे कमेंट्स में बताओ इस एपिसोड में आपको क्या अच्छा लगा और क्या गंदा लगा, ताकि हम वो मिस्टेक्स रिपीट ना कर पाए. एंड नंबर 3, ये एपिसोड किसी एक इंसान के साथ जरूर शेयर करना, क्योंकि one conversation can change someone's life. I'll see you next time.